ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડી થોડી ઓછી પડી રહી છે, ત્યારે 21મી ડિસેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની સંભાવના છે। વાદળો આવવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21 અને 22 ડિસેમ્બરના રોજ મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। 22, 23, 24 ડિસેમ્બરે આકરી ઠંડી પડવાની શક્યતા છે। આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય છે, ત્યારે જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડી અનુભવાશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની પણ સંભાવના છે। એવામાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે। લગભગ ઠંડી ઓછી પડી રહી છે। ગત સાલમાં ઠંડીનો ચમકારો વહેલો હતો, એટલે ઠંડી ઓછીનું મુખ્ય કારણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા નથી અને નબળા પશ્ચિમ વિક્ષોભ આવે છે। પરંતુ જ્યારે ક્યારેક એશિયા ખંડના પવનના જોયું પવનના કારણે ઠંડી પડે છે, પરંતુ વધુમાં જોવા જઈએ તો હવે લગભગ તારીખ 21 સુધીમાં રાજ્યના ભાગમાં વાદળો આવવાની શક્યતા છે અને તારીખ ક્યાંક ક્વચિત સ્વાંચા પડી શકે, પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21-22માં એક મજબૂત મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને તારીખ 22, 23, 24માં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે।